નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। મિત્રો, તો વાત કરશું સુરત મહાનગરપાલિકા અંતર્ગત આવેલી વાયરમેન માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો। સુરત મહાનગરપાલિકા માટે કાયમી કેડરોની હાલ ખાલી જગ્યાઓ છે સીધી ભરતીથી ભરવા માટે તેમજ પ્રતીક્ષા યાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવતા યોગ્ય ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે, જેમાં ડાયરેક્ટર જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી ઓફિસર, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, આસિસ્ટન્ટ આર્કિટેક્ટ, સિનિયર સ્વિમિંગ પુલ ઇન્સ્ટ્રક્ટર, જુનિયર સ્વિમિંગ પુલ ઇન્સ્ટ્રક્ટર, જુનિયર લેડી સ્વિમિંગ પુલ ઇન્સ્ટ્રક્ટર તેમજ ઇલેક્ટ્રિકલ વાયરમેન માટેની કુલ 69 જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે, જેમાં તમે જોઈ શકો છો ઉક્ત ક્રમ નંબર 5ની દર્શાવેલ જગ્યા માટે એક જગ્યા દિવ્યાંગજન માટે અનામત ગણવાની રહેશે, તેમજ ક્રમ નંબર 6 માટે એક જગ્યા દિવ્યાંગજન માટે, તેમજ ક્રમ નંબર 8 માટે 69 જગ્યામાંથી 8 જગ્યા છે તે દિવ્યાંગજન માટે અનામત ગણવાની રહેશે। તમે જોઈ શકો છો વેબસાઇટ જે એસએમસીની ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો, https://www.suratmunicipal.gov.in પર તારીખ 22/6/2026 થી 6/7/2026 દરમિયાન ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના રહેશે મિત્રો। નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમારે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। વિગતવાર જોઈએ શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ વિશે તો તમે જોઈ શકો છો મિત્રો, જાહેરાત ક્રમાંક PRO 71 તારીખ 11/6/2026 થી સુરત મહાનગરપાલિકાની નીચે મુજબની કાયમી જગ્યાઓ કેડરોની હાલમાં ખાલી પડેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પ્રતીક્ષા યાદી બનાવવાના હેતુસર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા જે સામાન્ય સૂચનાઓ પણ આપેલી છે, જે જાહેરાત મુજબ અરજીઓની સંખ્યાને ધ્યાને લઈ તમામ ઉમેદવારોને ભરતી પ્રક્રિયાના ભાગરૂપે લેખિત પરીક્ષા, પ્રેક્ટિકલ પરીક્ષા, મૌખિક ઇન્ટરવ્યૂ માટે વિચારણામાં લેવા અંગે નિર્ણય માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રીનો આખરી રહેશે મિત્રો। ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો, જે તે કેટેગરી માટે ખાસ જે જગ્યા છે મિત્રો, તે માટે ખાસ જે અનામત કેટેગરી માટે લાભ મેળવવા માટે જે નાણાકીય વર્ષનું કઢાવેલું છે પ્રમાણપત્ર છે મિત્રો, ખાસ અપલોડ કરવાનું રહેશે। તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા પ્રમાણપત્રોનું લિસ્ટ આપેલું છે મિત્રો। ઉંમરના પુરાવા માટે જન્મનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાત માટે માર્કશીટ, પ્રમાણપત્ર, ડિગ્રી સર્ટિફિકેટ, અનામત કેટેગરી માટે અહીંયા વિવિધ પ્રમાણપત્રો, એસીબીસી માટે તેમજ દિવ્યાંગજન હોય તો 40% ઉપરનું જે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર તમે જોઈ શકો છો મિત્રો। અહીંયા જે ડેટ આપેલી છે મિત્રો 1/4/2024 પહેલાની ઇસ્યુ તારીખ ધરાવતા હોય, તેમજ જે નોન ક્રિમિલિયર માટેની વાત કરીએ છીએ તો 3 વર્ષ જે નાણાકીય વર્ષ સુધી માન્ય રહેશે તેની જોગવાઈ કરવામાં આવેલ છે। તે મુજબ મિત્રો તમે જોઈ શકો છો, જે નિયત સમયમાં કઢાવેલું હોય તેવું પ્રમાણપત્ર ખાસ અહીંયા અપલોડ કરવાનું રહેશે મિત્રો। ત્યારબાદ તમે જોઈ શકો છો જે શૈક્ષણિક લાયકાતની આપણે વિગતવાર માહિતી મેળવીએ તો આપણે વાત કરશું ઇલેક્ટ્રિકલ જે વાયરમેનની જગ્યા છે મિત્રો 69 જગ્યા, તેના માટે આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન અથવા તો સેકન્ડ ક્લાસ વાયરમેનની પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ, તેની સાથે ઇલેક્ટ્રિકલ વાયરમેન તરીકેનો 3 વર્ષનો અનુભવ, કેબલ જોઈન્ટર તરીકેના હાઈ ટેન્શન, લો ટેન્શન, સ્વિચ ગિયરના કામના જાણકાર તેમજ જગ્યાને અનુરૂપ વિશિષ્ટ પ્રકારની જાણકારી, ઉચ્ચ લાયકાત કે વધુ અનુભવ ધરાવનારને અગ્રિમતા આપવામાં આવશે। તો અહીંયા મિત્રો આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન અથવા તો સેકન્ડ ક્લાસ વાયરમેનની પરીક્ષા પાસ થયેલા ઉમેદવારો હોય તેવા ઉમેદવારો અહીંયા ઇલેક્ટ્રિકલ જે વાયરમેનની જગ્યા છે તેના માટે ઉમેદવારી નોંધાવી શકશે। વયમર્યાદા 36 વર્ષથી વધુ નહીં, તેમજ પગાર ધોરણની વાત કરીએ તો તાલીમી ભથ્થું અહીંયા પ્રથમ 3 વર્ષ માટે માસિક ફિક્સ 16,500। ત્યારબાદ તમે જોઈ શકો છો પેમેટ્રિક્સ લેવલ 2 મુજબ અહીંયા 19,900 બેઝિકથી લઈ 63,200, તેની સાથે HRA, DNS, એલાઉન્સીસ, ગ્રેડ પે 1900 સાથે જે અન્ય ભથ્થા છે મિત્રો તે મળવાપાત્ર થઈ શકશે। તો તમે જોઈ શકો છો મિત્રો, વયમર્યાદાની પણ અહીંયા વાત કરેલી છે। વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે 6/7/2026 રોજ ગણવામાં આવશે, તેમજ અનામત કેટેગરીના જે ઉમેદવારો માટે મૂળ ગુજરાતના હોય તેવા અનામત કેટેગરીના ઉમેદવારો માટે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમાનુસાર ઉપલી વયમર્યાદામાં વખત જોગવાઈના આધીન છૂટછાટ મળવાપાત્ર રહેશે, પરંતુ આ વયમર્યાદા 45 વર્ષથી વધવી ના જોઈએ। તેમજ સુરત મહાનગરપાલિકામાં માસિક ફિક્સ ભથ્થાથી નિમણૂક પામેલ એટલે કે તાલીમાર્થી તરીકે ફરજ બજાવતા તાલીમાર્થીઓને આ વયમર્યાદાના નિયમો લાગુ પડશે, પરંતુ એસએમસીમાં રેગ્યુલર પગાર ધોરણમાં ફરજ બજાવતા કર્મચારીઓને વયમર્યાદામાં લાગુ પડશે નહીં। અરજી કરવાની રીતની વાત કરીએ તો તમે જોઈ શકો છો આ જાહેરાતના સંદર્ભમાં સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પર ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે, એટલે કે ફક્ત 22/6/2026 થી 6/7/2026 રાત્રિના 11 વાગ્યા દરમિયાન www.suratmunicipal.gov.in જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી તમારે જે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। સૌપ્રથમ તમે જોઈ શકો છો યુઝર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે મિત્રો। ફક્ત અગાઉ રજિસ્ટ્રેશન કરેલું હોય તો ફરીવાર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે નહીં। ત્યારબાદ લોગિન ડિટેલ પર જઈ વેરીફાઈ મોબાઈલ નંબર, એકાઉન્ટ કમ્પ્લીશન,
ત્યારબાદ લોગિન કરી યુઝર પ્રોફાઇલ હોમમાં જઈ અને પર્સનલ ડિટેલ ભરવાની રહેશે મિત્રો. ત્યારબાદ એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની સંપૂર્ણ માહિતી, એક્સપિરિયન્સ ડિટેલની સંપૂર્ણ માહિતી, ડોક્યુમેન્ટ ડિટેલ્સ, એન્ટર ટેક્સ્ટ, ડિક્લેરેશન જે આપી અને ત્યારબાદ અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર, કન્ફર્મ એન્ડ પે એપ્લિકેશન. તમે જોઈ શકો છો બિન અનામત કેટેગરી માટે અહીંયા 500 રૂપિયા અને અનામત કેટેગરી જેમાં તમામ કેટેગરીની મહિલા, એસીબીસી, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી તેમજ દિવ્યાંગજન માટે 400 રૂપિયા ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ ફી ભર્યા અંગેની ટ્રાન્ઝેક્શન ડિટેલ્સ પણ આવશે મિત્રો. તે પ્રિન્ટ રિસિપ્ટ બટન પર ક્લિક કરી અને રિસિપ્ટની વિન્ડો ખોલશે. ત્યારબાદ ફી પેમેન્ટ રસીદ ડાઉનલોડ કરી અને પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. ફી અંગેની જે રસીદ છે અરજદાર દ્વારા આપવામાં આવેલ ઈમેલ એડ્રેસ પર પણ મોકલવામાં આવશે. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો જે ઓનલાઈન અરજી ફી ભરવા બાદ રિફંડ મળવાપાત્ર થશે નહીં. એક વખત ઓનલાઈન અરજી ફોર્મ ભરી આખરી સબમિટ થયા બાદ ઉમેદવારને તેમની અરજીમાં કોઈ પણ ફેરફાર કરવાની જરૂર જણાય. ફરીથી ઉમેદવારી નોંધવા માંગે તો તેવા સંજોગોમાં લોગિન કરી અગાઉ સબમિટ કરેલ અરજીની સામે રીએપ્લાય પર ક્લિક કરી ફરીથી નવું ફોર્મ ભરી શકશે. જે માટે ઉમેદવારે ઉક્ત જણાવેલ તમામ પ્રક્રિયા નવેસરથી કરવાની રહેશે, પરંતુ નવેસરથી ફોર્મ ભરતા અગાઉનું ફોર્મ કેન્સલ થઈ જશે તથા ભરેલ ફી રિફંડ મળવાપાત્ર રહેશે નહીં, તેની નોંધ લેવી. ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા વિગતવાર સૂચનાઓ પણ આપેલી છે મિત્રો. વિગતવાર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ઓપન કરી અને મેળવી શકશો. તો આથી મિત્રો સુરત મહાનગરપાલિકા અંતર્ગત વિવિધ ડાયરેક્ટર, આઈટી, ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી ઓફિસર, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, આસિસ્ટન્ટ આર્કિટેક્ટ, સિનિયર સ્વિમિંગ પુલ ઇન્સ્ટ્રક્ટર, જુનિયર સ્વિમિંગ પુલ ઇન્સ્ટ્રક્ટર, જુનિયર લેડી સ્વિમિંગ પુલ ઇન્સ્ટ્રક્ટર, ઇલેક્ટ્રિકલ વાયરમેન માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.